જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે મિત્રો તમને કોઈ પણ શરીરમાં દુખાવો ઘણી જગ્યાએ થતો હોય, હાથ દુખતા હોય, પગ દુખતા હોય, કાન દુખતા હોય કે પછી માથું દુખતું હોય, કોઈ પણ દુખાવો, કોઈ જાતનો પણ દુખાવો હોય મિત્રો, તો આપણે અત્યારે તમને એવી જગ્યાએ હું અત્યારે આવ્યો છું કે તમને ચાલો હું દર્શન કરાવી દઉં મિત્રો। તમે જોઈ લો, પહેલાં તો અહીંયા આપણે નદી આવેલી છે અને જોવો અહીંયા ધોધ પણ છે। જોવો અહીંયા નદીનો ધોધ પડે છે, તમે જોઈ શકો છો। અને આ નદી આપણે આમ સીધી ગઈ છે અને આમથી આવી છે, એટલે આપણે અહીંયા બાઇક આપણું મૂકીને અને પછી આપણે આ જગ્યાએ આવ્યા છીએ। એટલે ચાલો તમને બધા પહેલાં તો દર્શન કરાવી દઉં મિત્રો। તો તમે દર્શન બધા કરી લો। તો આ છે આપણે દુધાળા દાદા કહેવાય છે, આને દુધાળા દાદા કહેવાય છે અમારે આને। અને મિત્રો તમે જોઈ શકો છો કે કોઈના હાથ દુખતા હોય, પગ દુખતા હોય, તો મિત્રો તમે એક માનતા તમે આ દુધાળા દાદાની કરી લો મિત્રો। ગમે એવો દુખાવો હોય મિત્રો, તમારે કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય મિત્રો, આ એક માનતા તમે આ અમારા દુધાળા દાદાની કરી લો અને તમારો દુખાવો મટી જાય મિત્રો। અઠવાડિયામાં તમારો દુખાવો ગાયબ થઈ જાય, કાંઈ રહે નહીં। પછી મિત્રો તમે માનતા કરો એટલે મિત્રો જો આમાં ઘણા લોકો પગુની માનતા કરે છે, તમે જોઈ શકો છો। પછી હાથું છે, પછી આખા પણ શરીર તમે જોઈ શકો છો, અહીંયા ધરેલા છે, હાથ છે, પગ છે। ભરતા ન આવડે તો ત્યાર પણ મળે છે, તમે જોઈ શકો છો। જો આ ત્યાર છે, એટલે મિત્રો આ છે અમારા દુધાળા દાદા કરીને અમારે કહે છે। અમારા ગામથી 1 કિલોમીટર દૂર આવેલું છે આપણે દુધાળા દાદાનું સ્થાનક। કારણ કે જો અહીંયા ઓટો હતો, અત્યારે ઓટો કાંઈ છે નહીં, કારણ કે જે પૂર આવ્યું હતું ચોમાસામાં એમાં બધું એ તમે જોઈ શકો છો, ઓટો કે કાંઈ રહેવા દીધું નથી। અહીંયા ઓટો હતો મોટો બધો, પણ તમે જોઈ શકો છો આખો ઓટો હોઈ ગયો, પણ દુધાળા દાદા એમને બેઠા છે। નકર આ દુધાળા દાદા ન હોયા જાય, પણ એવું મિત્રો આ સાક્ષાત છે અમારા દુધાળા દાદા। એટલે મિત્રો કોઈ પણને કોઈ શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય મિત્રો, તમે એક ફેરું ખાલી આ માનતા અમારા દુધાળા દાદાની કરી લો। અમારા ગામથી 1 કિલોમીટર આપણે જામબાળા રોડ ઉપર ફેરડી ને બાબરિયાની વયસ આવેલા છે અમારા દુધાળા દાદા। એટલે મિત્રો તમે જોઈ શકો છો, આ આપણે નદી જે પૂર આવ્યું હતું એમાં આખો ઓટો વહી ગયો છે અને દુધાળા દાદા એમને બેઠા છે। તો આ જગ્યા ઉપર તમે કોઈ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો, અને મિત્રો ન આવ્યા હોય અને કોઈને આવવું હોય તો પણ કોમેન્ટ કરજો। કારણ કે હું તમને અમારા ગામ સુધી પહોંચી જાઉં પછી હું તમને લઈ આવી અને દર્શન કરાવી। આપણું જો બાઇક અહીંયા મૂકી દીધું છે અને અહીંથી આપણે સીધું આગળ રોડે પાછું ચડી જવાનું છે આપણા ગામ તરફ। રો નાળિયેરો, શ્રીફળો, બાજુની વાડી છે અને ત્રોપા પાકી ગયા છે, અને આપણે આ જો બાજુમાં નદી છે, દુધાળા દાદાએ આપણે આ નદી આવેલી છે, તમે જોઈ શકો છો। આમથી ગામ તરફથી આવેલી છે ને આમ ગયેલી છે। ચાલો તમને હું નજીકથી આપણે ધોધ બતાવું। તો મિત્રો તમે એક ફેરું મુલાકાત લ્યોજો અહીંયા આ જગ્યા ઉપર। અને મેં તમને કીધું ને કે કોઈ દવા ન તમારે કાયમ કરતી હોય તો એક ફેરું આ અમારા દુધાળા દાદાના દર્શન કરજો અને માનતા એક ફેરું મિત્રો રાખી તો જુઓ। આ આપણે ધોધ અહીંથી પડે, બહુ મસ્ત જગ્યા છે। અને મિત્રો ક્યાંથી પબ્લિક આવે છે અહીંયા અને માનતા રાખે છે આપણા દુધાળા દાદાની। તો મિત્રો કોઈ પણ વ્યક્તિને અહીંયા આવવું હોય તો બધા આવી શકે છે, અને આપણે ખુલ્લું જ છે, આપણે રોડની કાંઠે જ છે, બાબરિયાન થોડીને વસાળે। તો મિત્રો બધા લોકો કોઈ પણ આવું કોઈ વ્યક્તિ હોય, હાથ પગનો દુખાવો હોય, કોઈ માથાનો દુખાવો હોય ને મટતો ન હોય, દવા પીને થાકી ગયા હોય, તો મિત્રો જરૂરથી આપણે આ દુધાળા દાદાએ માનતા એક ફેરું દુધાળા દાદાની કરજો।
અને તમારો અઠવાડિયામાં દુખાવો જે કાંઈ છે તે ગાયબ થઈ જાય છે મિત્રો. તો મિત્રો તમને જો આ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને શેર કરજો વિડીયો, જેથી કરીને કોઈ વ્યક્તિ આપણા ગીરગઢડા તાલુકાના આજુબાજુના ગામડામાં રહેતા હોય ને આ વસ્તુની તકલીફ હોય તો મિત્રો અહીંયા આવી શકે અને સૌના દુઃખ દૂર થાય છે મિત્રો. તો ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.